નમસ્કાર, આપ સૌનો ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસના શુક્લ પક્ષની પંચમી ક્યારે છે, આ પંચમીના શુભ મુહૂર્ત, મહિમા, કથા તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું। આ વસંત પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું તે સર્વે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्र वस्त्रावृता, या वीणा वरदंड मंडित करा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वंदिता, सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। अर्थात, हे मां विद्यानी देवी भगवती सरस्वती, आप कुंदना फूल, चंद्रमा, हिमराशि અને મોતીના હાર જેવા ધવલ વર્ણના છો। હે શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા, જેમના હાથમાં વીણાનો દંડ શોભાયમાન છે અને જે શ્વેત કમળ પર આસીન છે, હે માં, આપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી દ્વારા પણ સદા પૂજિત રહ્યા છો। સંપૂર્ણ જડતા અને અજ્ઞાનને દૂર કરનાર હે માં સરસ્વતી, હું આપને પ્રણામ કરું છું। આપ મારી રક્ષા કરો। મિત્રો, વસંત પંચમી અર્થાત આ પંચમી તિથિથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે, એટલા માટે આ પંચમીને વસંત પંચમી કહેવાય છે। આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો, માટે જન્મદિવસના રૂપમાં પણ માતાની પૂજા આરાધના થાય છે। આ વસંત પંચમીને ઋષિ પંચમી, જ્ઞાન પંચમી, શ્રી પંચમી, દેવ પંચમી અને ખાસ કરીને મા સરસ્વતી પૂજા પંચમી પણ કહેવાય છે। એવું કહેવાય છે કે આ પંચમીના દિવસે સરસ્વતીજી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા। વસંત પંચમી ખાસ કરીને જ્ઞાન, શિક્ષણ અને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલી છે, માટે જે ભક્તોને જ્ઞાન અર્જિત કરવું છે, ખાસ કરીને જે વિદ્યાર્થી વર્ગ અને શિક્ષક વર્ગ છે, તેઓ સરસ્વતી માતાજીની પૂજા ખાસ કરે છે। જો કે ઘેર ઘેર માતાની પૂજા થવી જોઈએ, જેથી વિદ્યા અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની કૃપા આપણા સૌ પર રહે। સૌપ્રથમ આપણે આ વસંત પંચમીના મુહૂર્ત અને પૂજાના સમય વિશે જાણી લઈએ। મહામાસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે વસંત પંચમી તિથિનો પ્રારંભ તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 થાય છે અને આ તિથિ પૂર્ણ 24 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:46 આસપાસ થાય છે। ઉદયાતિથિ અને બપોરના પૂજન સમય અનુસાર જોઈએ તો વસંત પંચમી તારીખ 23 જાન્યુઆરી 2026 શુક્રવારના દિવસે મનાવવાની રહેશે। માં સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7:22 વાગ્યાથી લઈને બપોરના 1:51 વાગ્યા સુધી છે। આ સમય દરમિયાન સર્વ ભક્તો માતાજીનું પૂજન કરી શકે છે। માં આદિશક્તિ છે, મહામાયા છે અને જોગમાયા છે। જેમ આપણે દુર્ગા સપ્તશતીના મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમમાં માતા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીની ઉપાસના કરીએ છીએ, તેમ માં સરસ્વતી પણ મહામાયા છે। માની ઉપાસના કરવાથી જ્ઞાન અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે। જીવનમાં જે આનંદ અને રસ છે તેની પણ પ્રાપ્તિ થાય છે। માં સરસ્વતીની કૃપા વગર જીવન રસહીન બની જાય છે। જ્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ જોયું કે સૃષ્ટિમાં જે રસ અને સંગીત હોવું જોઈએ તે નથી, ત્યારે તેવો વિચાર આવતા જ માં સરસ્વતીજી પ્રગટ થયા અને વીણાવાદન કર્યું, જેનાથી સૃષ્ટિમાં એકદમ આનંદ ફેલાઈ ગયો। પશુ પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને મનુષ્યના મુખમાંથી વાણીનું ઉચ્ચારણ થયું। આજે આપણે જે વાણી બોલીએ છીએ તે માં સરસ્વતીની જ કૃપા છે। પક્ષીઓનો જે કલરવ છે તે પણ માં સરસ્વતીજીની જ કૃપા છે। તેમાં એક સંગીતનો ધ્વનિ છે અને જેટલા પણ સંગીતકારો છે, ગીતકારો છે, જે ગાયન વાદન કરે છે, જે કોઈ સુર રેલાવે છે, સુંદર ભાષ્ય કરે છે, સુંદર બોલે છે, સુંદર ગાન કરે છે, તે સર્વે ઉપર માતા સરસ્વતીની વિશેષ કૃપા રહી હોય છે। જો કે જે આપણી ભાષા છે, વાણી છે, તેની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે। માં સરસ્વતીની પૂજા સર્વે કોઈ ભક્તજનો કરે છે। આજે વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ, સાધકો, ભક્તો અને જ્ઞાનની ઈચ્છા કામનાવાળા સર્વે સિદ્ધો પણ આજે માતાની પૂજા કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે।
વસંત પંચમી એ દોષ રહિત શ્રેષ્ઠ યોગ અથવા તિથિ કહી શકાય. આજે અબુજ મુહૂર્ત છે, એટલે કે વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે, શુભ કાર્ય કરી શકાય છે. કોઈ મુહૂર્ત જોવડાવવાની જરૂર રહેતી નથી. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની શરૂઆતની વિધિ જે થાય છે તે આજથી જ થઈ હતી. એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ, નોકરી વ્યવસાયનો આરંભ કરવો, ભૂમિપૂજન, વાહન ખરીદવું, આભૂષણ ખરીદવા વગેરે શુભ મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતી માતાજીની આજના દિવસે પૂજા કરી હતી. પીળા રંગની સાથે પણ આજના દિવસે આપણે જે સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ, વસંત પંચમી છે, તેનો ગાઢ સંબંધ છે. ગુરુગ્રહનો રંગ પણ પીળો જ છે, જે જ્ઞાન, ધન, શુભતા અને સૌભાગ્ય આપનાર છે. માટે આજે પીળા રંગનો ઉપયોગ વધુ થાય છે. માતાજીની પૂજામાં ભક્તો પીળા રંગના વસ્ત્રો પહેરે છે, જેથી જે પીળો રંગ છે તે આપણા માનસ પટલ ઉપર પણ અસર કરે છે, જે આપણા માનસને શુદ્ધ કરે છે. સફેદ રંગ અને પીળો રંગ તે સાત્વિક રંગ કહેવાય છે, જે સમૃદ્ધિનું પ્રતીક છે. માટે આજે પૂજામાં ખાસ આપણી પીળા રંગના પુષ્પો, પીળા રંગનો પ્રસાદ, પેંડા, કેળા અને પીળા રંગની જલેબી કે પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ માતાજીને ભોગ ધરીએ છીએ. પીળો રંગ તે શુદ્ધતા, સાદગી, નિર્મળતા અને સાત્વિકતાનું પ્રતીક મનાય છે. એટલા માટે આજે માતાની પૂજા સાત્વિકતાથી કરાય છે, જેથી જીવનમાં શુભતા રહે અને મન એકદમ પવિત્ર રહે. પવિત્ર મનમાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. જેમ દીવાની જ્યોત પીળાશ પરથી જ હોય છે અને ઉપરથી બ્લુ થઈ જાય છે, એવી જ રીતે આ જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ. આ પીળો રંગ સ્નાયુતંત્રની સંતુલિતતા બનાવીને રાખે છે. મસ્તિષ્કની જે સક્રિયતા હોય છે તેને અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે, તેમાં મદદગાર થાય છે. પીળો રંગ તે જોશ, ઊર્જા, ઉત્સાહ, ખુશી અને સકારાત્મકતાનું પણ પ્રતીક મનાય છે. કેસરીયો પીળો રંગ છે તે સૂર્યનારાયણ દેવને પણ સમર્પિત છે. આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે સહેજ કેસરી રંગ દેખાય છે, પછી ધીરે ધીરે પીળો રંગ થાય છે. એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ છે, તેનું જે રંગ છે તે આપણે આજે ધારણ કરીએ છીએ. તે મંગળ અને દેવગુરુ બૃહસ્પતિના ગ્રહોનું કારક પણ છે. માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે અને જ્ઞાન અર્જિત કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરીશું. માની પૂજા કરતી વખતે વસંત પંચમીનું પૌરાણિક રહસ્ય પણ છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે સૃષ્ટિની રચના પરમપિતા બ્રહ્માજીને સોંપવામાં આવી, ત્યારે બ્રહ્માજીએ સર્વે જીવોની સૃષ્ટિ કરી અને તેમાં મનુષ્યની પણ સૃષ્ટિ કરી. પરંતુ તેઓ સૃષ્ટિ કરતા નિરાશ થયા, કારણ કે સૃષ્ટિમાં જીવન તો હતું, પરંતુ નીરસતા હતી, મૌન હતું, જેથી આખું બ્રહ્માંડ જાણે કે કોઈ અવાજ વગર શાંત ભાસતું હતું, જેમાં કોઈ સંગીત નહોતું, ઉત્સાહ નહોતો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કર્યો અને એક અદ્ભુત શક્તિ પ્રગટ થઈ. આ શક્તિ હતા દેવીમાં સરસ્વતી, જે પોતાના હાથોમાં વીણા, પુસ્તક અને માળા લઈને પ્રગટ થયા હતા. દેવી સરસ્વતીએ વીણાનો તાર જેવો છેડ્યો કે સૃષ્ટિમાં મધુર ધ્વનિ જીવંત થઈ અને ત્યારે સૃષ્ટિમાં નવીનતા સર્જાણી. આ સૃષ્ટિ સંગીતમય બની ગઈ. દેવી સરસ્વતી જ્ઞાન, સંગીત અને કલાની દેવી મનાય છે. એટલા માટે જ આજે વસંત પંચમીના દિવસે માના જન્મોત્સવ નિમિત્તે સરસ્વતી પૂજન ખાસ થાય છે. આજથી વસંત ઋતુનો પ્રારંભ પણ થાય છે અને કામદેવની પૂજા શરૂ થશે. માહ મહિનાની આ વસંત પંચમીનો ઉત્સવ જ્યારે શરૂ થાય છે ત્યારે શીત ઋતુ સમાપ્ત થાય છે અને વસંત ઋતુનો આરંભ થાય છે. પછી ધીરે ધીરે ઉનાળો આવશે અને ઊર્જાનો સંચાર થશે. ખેતરોમાં સરસવના ફૂલ ખીલશે. વસંત પંચમીના દિવસના પ્રતીક રૂપે પીળા રંગના પુષ્પોના દર્શન થશે. લોકો પીળા વસ્ત્ર ધારણ કરે છે અને પીળા રંગનું ભોજન જેવું કે ખીચડી અને હલવો બનાવીને માને ભોગ ધરે છે. પૌરાણિક કથા અનુસાર વસંત પંચમીના દિવસે કામદેવે પોતાની પત્ની સહિત જઈને જ્યાં શિવજી તપસ્યા કરતા હતા ત્યાં તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે પણ આજે પ્રેમ અને સૌંદર્યના ઉત્સવના રૂપમાં મનાવાય છે.
વસંત પંચમીથી પ્રકૃતિમાં પણ નવીન સંચાર થાય છે. વૃક્ષો, લતાઓ પર નવીન પુષ્પો ખીલે છે. પ્રકૃતિ બદલાઈ જાય છે. પ્રકૃતિ પણ જાણે કે ઉત્સવ મનાવે છે. મોસમમાં પણ અલગ જ બદલાવ જોવા મળશે. સુગંધિત વાતાવરણ થશે કારણ કે પુષ્પો ખીલવાના છે અને વૃક્ષોમાં પણ નવી કૂંપળો આવશે. ગુલાબી ઠંડીનું વાતાવરણ આનંદમય બની જાય છે. કેવળ મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી પણ નવીન ઊર્જા સંચારનો અનુભવ કરી શકે છે. હવે જાણી લઈએ વસંત પંચમીની પૂજા વિધિ. વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય તો ઉત્તમ છે, જેથી આપણા મનનો ભાવ પણ તેવો જ રહે છે. જેવા આપણે વસ્ત્ર પરિધાન કરીએ છીએ તેવી જ માનસિક સ્થિતિ પણ થઈ જાય છે. એટલે આપણને ખ્યાલ રહે છે કે આપણે મા સરસ્વતીજીની પૂજા કરવાની છે. માટે વસ્ત્રનું પણ ઘણું મહત્વ છે. ત્યારબાદ આપણા પૂજા રૂમમાં આવીને પૂજા રૂમની સાફ સફાઈ કરવી જોઈએ. માતાજીનું જે આપણું મંદિર છે, જેમાં આપણા ઇષ્ટ દેવતા દેવીઓ બિરાજમાન છે, તેની સાફ સફાઈ કરી લેવી. આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી શકાય છે. મેઇન દરવાજા ઉપર સાફ સફાઈ કરીને રંગોળી કરવી. દીપદાન કરવું. આપણા ઇષ્ટ દેવતા દેવીની પૂજા વિધિ સંપન્ન થાય પછી મા સરસ્વતીજીનું પૂજન કરી શકાય છે. પૂજન આપણે આપણા ઘરના મંદિરમાં પણ કરી શકીએ છીએ. સાદી સરળ રીતે માની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરીને અથવા અલગ બાજોટ ઢાળીને પણ કરી શકીએ છીએ. પૂર્વ દિશા તરફ એક બાજોટ પાથરવો. પોતાનું મુખ એટલે કે પૂજા કરનારનું મુખ પૂર્વ તરફ રહે એ રીતે બેસવું. બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું. સફેદ હોય તો પણ ચાલે. ત્યારબાદ અનાજની ઢગલી કરીને, ખાસ કરીને ચણાની દાળ છે કે મગની દાળ છે, તેની ઢગલી કરીને માનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવા. કુંભ સ્થાપન પણ કરી શકાય છે. કુંભ સ્થાપન આપણને આવડે જ છે કે કેવી રીતે કરવું. આપણે નવરાત્રિમાં અને ખાસ વાર તહેવારોમાં કરીએ છીએ એ જ રીતે કુંભ સ્થાપન પણ કરી શકાય છે. માને પીળા રંગના પુષ્પ, ધૂપદીપ, નૈવેદ્ય, પીળા રંગની મીઠાઈ અને કેળા ધરવા. સાથે પુસ્તક તથા કલમ એટલે કે બોલપેન કે પેન્સિલ પણ માની સામે ધરવા અને પૂજન કરવું. માને ચણાના લાડુ પણ સમર્પિત કરી શકાય છે. પીળા ચોખા એટલે કે હળદરવાળા ચોખાથી માને વધાવવા અને આશીર્વાદ લેવા. ત્યારબાદ માની આરતી કરવી, પ્રસાદનું વિતરણ કરવું અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરવો. જે નોટબુક, પેન્સિલ કે બોલપેન આપણે માની સામે ધર્યા છે તે પ્રસાદના રૂપમાં આપણા ઘરમાં જે વિદ્યાર્થી છે કે જે અભ્યાસ કરે છે તેમને આપી દેવા, જેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે. આ રીતે માની પૂજા સંપન્ન થાય છે. જો કુંભ સ્થાપન કર્યું હોય તો પૂજા સંપન્ન થયા પછી તે જ જળનો આખા ઘરમાં છંટકાવ કરવો અને તે જ જળ થોડું થોડું ચરણામૃતમાં પણ લઈ શકાય છે. ઉપરનું શ્રીફળ કોઈ પણ મંદિરમાં જઈને સમર્પિત કરી શકાય છે. આ રીતે પૂજા સંપન્ન થાય એટલે ઉત્થાપન કરી લેવું, માના આશીર્વાદ લેવા અને માની કૃપા પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરવી તથા મંત્ર જાપ કરવા. આ રીતે માની સાદી સરળ પૂજા સંપન્ન થાય છે. વસંત પંચમીના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં મુહૂર્ત જોવાતું નથી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. વસંત પંચમીની આપ સર્વે ભક્તજનોને વધાઈ અને ખૂબ ખૂબ શુભકામનાઓ, મંગલકામનાઓ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો મા વિદ્યા, વાણી અને સમૃદ્ધિની દેવી મા સરસ્વતીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.